નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પુનરાવર્તન 1। પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોની સાચી જોડણી લખો। ચિંગારી તો એમાં આવશે ચિંગારી, કામિની તો કામિની, વિશ્વાનલ તો વિશ્વાનલ, સિસોટી, પછી સાહિત્ય રસિક। ચલો પ્રશ્ન નંબર 2, વિશેષણની નીચે લીટી દોરો અને વિશેષણનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। તૂટેલા ઝૂંપડા પરનો સામાન સચવાઈ રહેતો તો એમાં આવશે તૂટેલા કાચના ટુકડા સાચવીને ઉઠાવવા જોઈએ। બીજું, ધૂળીએ માર્ગ ચાલતો, આજે પણ ગામડામાં ધૂળિયા રસ્તા જોવા મળે છે। ત્રીજું, આછું અંધારું ને આછો ઉજાસ હતો તો કે સાડીના આછું જરી કામ કરાવજો અને આછો બાદલો છંટાવજો। ચલો પછી છે શબ્દકોશના ક્રમમાં, એમાં પેલું ઠંડી, પછી પ્રાર્થના, વિશ્વાનલ, શ્રીમંત અને શ્વાસભેદ। ચલો ચોથો પ્રશ્ન છે જોડકા, તો એમાં લખો પહેલામાં 3, બીજામાં 5, ત્રીજામાં 4, ચોથામાં 1 અને પાંચમામાં 2। હવે વિદ્યાર્થી મિત્રો, પાંચમા પ્રશ્ન છે ગદ્ય એકમોમાંથી વિવિધ વિરામચિહ્નવાળા વાક્યો તારવી યાદી તૈયાર કરો। જોઈને લખી શકો છો। પેલું, ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે, એમાં આવશે પૂર્ણ વિરામ। ચાલો ત્યારે ઘરે જઈને આજે, તો એમાં આવશે અલ્પ વિરામ। બીજું, 1માં વેણું બંધાતી, વચ્ચે બારણું હતું તો અર્ધવિરામ। તો વાહ કેવું ભવ્ય ભવન, ઉદ્ગાર ચિહ્ન। હવે પાછો વાળું છે, પ્રશ્નાર્થ ચિહ્ન। દોડો દોડો મારું જનાવર કપાય છે, અવતરણ ચિહ્ન। અને જુમાના પેટમાં ત્રાસકો પડ્યો, ગાડી આવશે તો વિસર્ગ ચિહ્ન। જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। કવિ ઈશ્વર પાસે શાની માંગણી કરે છે? તો લખો કવિ ઈશ્વર પાસે જ્ઞાનરૂપી પ્રકાશની એક ચિંગારીની માંગણી કરે છે। બીજું, વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ છે? તો લખો વેણુને બચાવવામાં સફળતા મળી નહીં એટલે નિરાશ થયેલો જુમ્મો દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ હોય એમ કહીને વેણુની ભેટી પડ્યો અને વેણુની સાથે પોતે પણ મરવા તૈયાર થઈ ગયો। એ વખતે વેણુએ જુમ્માને બચાવવા ખૂબ સમજદારી બતાવી। ટ્રેન છેક નજીક આવી કે તરત જ તેણે પોતાનું માથું મારીને જુમ્માને પાટાથી દૂર ફેંકી દીધો। આ રીતે વેણુ પોતાના મિત્ર જુમ્માને માતા બચાવી લે છે, એમાં એની સમજદારી વ્યક્ત થઈ છે। ચાલો પ્રશ્ન નંબર 7, નીચેના શબ્દ જૂથનો ઉપયોગ કરી અર્થસભર વાક્ય બનાવો। એમાં પેલું, શ્રીમંત, ભિખારી અને સંગીત, તો વાક્ય લખો શ્રીમંત લોકોને ભિખારીઓ સંગીત દ્વારા ખુશ કરે છે। બીજું, સવાર, અંધારું ને અવાજ, તો એમાં લખો સવારે પંખીઓના મધુર અવાજ સંભળાય છે, રાતે અંધારું થતાં તમરા બોલે છે। ત્રીજું, ઝડપ, વહાલ અને ભંડાર, દાતાએ અનાજના ભંડાર ખુલ્લા મૂકી દીધા અને ગરીબોને વાલપૂર્વક ઝડપથી અનાજ આપવાનું શરૂ કર્યું। ચોથું, અનાજ, નિશ્ચિંત અને પ્રજા, પ્રજાને લાગે છે કે આ વર્ષે અનાજનો પાક નિશ્ચિંત થશે। અને પાંચમું, માલિક, આનંદ અને અમર, પરમાત્મા સૌનો માલિક છે, અમર છે અને એના દર્શનનો આનંદ અલૌકિક છે। આઠમું, 1 થી 5 એકમ સુધી તમને કઈ કૃતિ ગમે, શા માટે તે લખો। તો મને જુમ્મો પીસતી કૃતિ ગમે છે કેમ કે આ કૃતિમાં મનુષ્ય અને પશુ વચ્ચેના નિસ્વાર્થ પ્રેમ અને વફાદારી હૃદયને સ્પર્શે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।